આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ, વિક્રમાદિત્ય હેમુ, એમની કથાના બહુ જ મહત્ત્વના ચરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શરૂઆતથી આપણે જોયું કે વિક્રમાદિત્ય હેમુ અને શેરશાહ, આ બંનેની મૈત્રી એવી કે મૈત્રીના કારણે જ્યારે પણ દિલ્હીનો તખ્ત મેળવાય ત્યારે શેરશાહને એની પર બેસાડવામાં આવશે એવું વચન હેમરાજે આપ્યું હતું, બાળ હેમરાજે. એ વચન નિભાવવા માટે જ્યારે પેલા સંત એમના આંગણે પધાર્યા અને એમણે હેમરાજમાં શુરાતન જગાડ્યું અને એ સૂતેલા શુરાતનને, શૌર્યને જ્યારે હેમરાજ શેઠે પોતાની વ્યૂહ રચનાઓ દ્વારા દિશા આપી, પેલા બંગાળ અને પછી દિલ્હી, એ રીતે જ્યારે એમણે એક પછી એક રાજ્યોને સર કર્યા, ત્યારે ગાદી પર બેસાડવા માટે, પોતાનું વચન પાળવા માટે શેરશાહને એની પર આમંત્રિત કર્યો. શેરશાહનો રાજ્યાભિષેક થયો. આખા દેશની આન બાનને શાન ગણાતી એવી દિલ્હી, એની ગાદી પર શેરશાહ બિરાજમાન થયો. હેમરાજ શેઠ એક વાણિયાને છાજે એવું જીવન જીવવા માટે બંગાળના કોક એક ગામની અંદરમાં પોતાના પરિવાર સાથે ત્યાં ચાલ્યા ગયા. રાજકાજની નિસ્પૃહતા કેવી હોય એ વાણિયાઓ પાસે શીખવામાં આવતું. આજે આપણી પરિસ્થિતિ ઊંધી છે. આજે નિસ્પૃહતાનું સ્થાન અતિશય અને અદમ્ય કહી શકાય એવી ભોગ ઈચ્છાએ લઈ લીધું. એ સમયનું કર્તૃત્વ વાણિયાઓનું ને આજનું કર્તૃત્વ એ કોઈ કમ્પેરિઝનમાં નથી. હેમરાજ શેઠ એક વાણિયાને છાજે એવું જીવન એટલા માટે જીવી ગયા કે એમણે જ્યારે જે પર્યાયની અંદરમાં જે કરવું પડ્યું તે કર્યું, પણ જેવો એ પર્યાય, એની ડિમાન્ડ પૂરી થઈ ગઈ, એ પોતાના ઓરિજિનલ સ્વભાવ, પોતાના ઓરિજિનલ પર્યાયમાં આવી ગયા. આપણી સ્થિતિ ઊંધી છે. પૈસા કમાવા માટે દોટ મૂકીએ અને એ દોટ એટલી બધી લાંબી ચાલે કે ક્યારેય આપણે આપણા ઓરિજિનલ કર્તવ્ય તરફ પાછા જ ન ફરી શકીએ. જેટલા મળે એટલા ઓછા, અને જે મળે એનો ભોગવટો પણ એટલો નબળો. યા તો ભોગવટો જ ન કરે, ફક્ત દોટ મૂકી રાખે, આંધળી દોટ, અને યા તો ભોગવટો કરે તો આંધળો ભોગવટો, કે જેની અંદરમાં ફક્ત લોકો સુખ પામે, લોકો પોતાના પ્રત્યે ઈર્ષા પામે એવો જ ભાવ, હું સુખને પામું, હું સુખને માણું એવો ભાવ લગભગ નહીવત હોય. વાણિયા તરીકેની આ આજની દુર્દશા, આજની પરિસ્થિતિ એ પોકારીને જાણે કહી રહી છે કે ભાઈ, હેમરાજ શેઠ જેવા વાણિયા બનો. વાણિયા પણ બનવું છે, ચાલો ક્ષત્રિય નથી બનવું, શુરાતન નથી કેળવવું, કશો વાંધો નહીં, વાણિયા પણ બનવું હોય તો છેવટે હેમરાજ જેવા તો બનો. આ હેમરાજ શેઠ. આ બાજુ શેરશાહ દિલ્હીની ગાદીએ આવ્યો. સરસ મજાનું રાજ્ય, સરસ મજાની રાજનીતિઓ ચાલતી હતી, પણ સમય બદલાણો, નિયત બદલાણી, અને રજપૂતોને તાબે કરવા માટે જ્યારે એમણે પોતાની યુદ્ધ યાત્રાઓ આરંભી ત્યારે વિશ્વાસઘાત સાથે આરંભી. જે મુદ્દે મોગલોને બહાર કાઢ્યા હતા એ જ મુદ્દે પોતે લડવાનું એણે શરૂ કર્યું. જો કે એ સમયે વોટ્સએપ વગેરે નહીં હતું, કોઈ સોશિયલ મીડિયા વગેરે નહીં હતું, એટલે હજી હેમરાજ શેઠ સુધી કેટલાક સમાચારો પહોંચ્યા નથી. હવે પોતાના જીવનની છેલ્લી ઈચ્છા સમી કલિંજરનો કિલ્લો, બુંદેલખંડનો, એ કિલ્લાને સર કરવા માટેની યુદ્ધ તૈયારીઓ એમણે આદરી શેરશાહે. આ બાજુ એક નવું પાત્ર પ્રવેશ્યું કથાની અંદરમાં, નામે ચિંતામણી. નર્તકી બનેલી છે, અને નર્તકીને અચાનકથી જ્યારે લોકો એની પાછળ દીવાના છે, એના નૃત્યના નશામાં ડૂબેલા છે, એના સૌંદર્યના પાન કરવા માટે લાલાયિત બન્યા છે, એવા સમયે આ રજપૂતાણી નર્તકીને યુદ્ધના મેદાનમાં જવાનું મન થયું. એની પાસે એક અગમ્ય કારણ હતું, પણ એ કારણ એને કોઈને જણાવવું ન હતું, અને એની પાસે સૌથી મોટું શસ્ત્ર હતું, સ્ત્રી ચરિત્ર. જે શસ્ત્રોની સામે ભલભલા મર્દ પણ ઝૂકી ગયા છે એવું આજ સુધીનો આખો ઇતિહાસ જણાવે છે.
એ શસ્ત્ર હવે એણે શેરશાહના એક બહાદુર સૈનિકની સામે મૂક્યું. ખાન સાહેબ એના રૂપની પાછળ મોહિત થયેલા અને ચિંતામણીએ જ્યારે કહ્યું કે દ્રવ્યથી ખરીદાય એવી આ ચિંતામણી નથી, તમારે મને વશ કરાવવા માટે એક કળા દેખાડવી પડે. અને કળા કઈ? તો કે યુદ્ધ કળા. પણ એ કઈ રીતે બતાવવું? તો કહે છે કે મને યુદ્ધમાં સાથે લઈ જાઓ અને તમારી યુદ્ધ કળા બતાવો. કઈ રીતે લઈ જવાય? પણ સ્ત્રી ચરિત્ર, એની પાસે એવી કળા છે, સ્ત્રીઓ પાસે પોતાનું ધાર્યું કરાવી શકે. પેલાએ કીધું કે તને પુરુષના લિબાસમાં અગર હું લઈ જાઉં, તું કે છે એ પ્રમાણે, તો પણ તને કોઈને કોઈ તો ઓળખી જશે ને. અને ચિંતામણીએ કીધું કે અચ્છા, ઊભા રહો. અને અચાનક એ અંદરના ઓરડામાં ગઈ, મસ્તક પરથી ઉત્તરીય વસ્ત્રને સરકાવ્યું, એનો કેશ કલાપ, એની લાલ પાની, આ બધું જ જ્યારે ઊંધી ફરી અને અંદર જતી હતી ત્યારે પેલા ખાન બહાદુરને એવું લાગ્યું કે યુદ્ધમાં દુશ્મનને જીતવો એનો આનંદ સાવ ફિક્કો પડે એવો આનંદ આ સ્ત્રીને જીતવામાં છે. ખંડનો મખમલી પડદો ઊંચો કરીને ચિંતામણી અંદર ગઈ. થોડી ક્ષણમાં ખાન બહાદુર કૌતુક જોવા જ્યારે ઊભો છે, રાહ જુએ છે, ત્યારે અચાનકથી એને બહાર દેખાતી હતી. એક મરદનો લિબાસ ધારણ કર્યો, મોટો પહોળો પાયજામો, ઢીલું મોટું બદન ને માથે પઠાણી પાક મૂકીએ છે. બદન ઉપર પોસ્તનનો કોટ ચડાવ્યો છે, ચામડાના સુદન પટ્ટામાં 3 થી 4 કટારીઓ ઘાલી છે, ખભા પર ધનુષ્ય અને બાણ છે અને હાથમાં હિલોડા લેતી બંદૂક છે. પેલો અફઘાન સ્તબ્ધ થઈ ગયો. આ અચાનક સ્ત્રીનું શરીર ક્યાં ચાલ્યું ગયું અને આ કોણ આવી ગયું? અને ત્યારે ચિંતામણી કહે છે કે ખાન સાહેબ, તમારી કળા જોવા માટે આ ચિંતામણી મર્દ બનવા પણ તૈયાર છે. પેલા ખાન સાહેબ કહે છે કે બિલાડીના અવાજથી ડરનારી સ્ત્રીઓ એ તોપના ધડાકાની સામે કઈ રીતે ઊભી રહી શકશે? પુરુષનો ફક્ત વેશ પહેરી લેવા માત્રથી સ્ત્રીનું કંઈ દિલ પલટાઈ જવાનું નથી. અને ત્યારે ખાન બહાદુરનો હાથ પકડીને ચિંતામણી એને કહે છે કે તમને ખબર છે, પુરુષ ચિંતામણી હશે ને હારે, તો તમે એને અડી શકશો. ખાન બહાદુરના દરેક પ્રશ્નો, ખાન બહાદુરની દરેક તર્કની ધારા બધું ઓગળી ગયું જ્યારે ચિંતામણી એના હાથનો સ્પર્શ કર્યો. આ છે સ્ત્રીની કળા. સામા વ્યક્તિએ ઉઠાવેલા દરેક પ્રશ્નો વગર ઉત્તરે શમી જાય એવી કળા સ્ત્રીને હસ્તગત છે. અને એટલે જ આ જગતની અંદરમાં ભલભલા પુરુષો, ભલભલા સાધકો, આ બધા જ જેની સામે મહાત થયા હોય એવું એકમાત્ર તત્વ હોય તો સ્ત્રી છે. અને ચિંતામણીએ પેલા ખાન બહાદુર પાસે હા પડાવી લીધી. પોતાનો ભીષણ સંકલ્પ જે છે એ સંકલ્પ એણે સાકાર કર્યો. કેવું એના દેહની અંદરમાં આ વિધાતાએ દિલ મૂક્યું હશે એ આપણે કલ્પી ન શકીએ. આ એ સમયની સ્ત્રી છે. અત્યારે તો બરાબર છે, આપણે જોયું છે કે પ્લેન ઉડાવી શકે, યુદ્ધ લડી શકે, બધું કરી શકે, કારણ કે અંતે સ્ત્રીએ સ્ત્રી મુક્તિ આંદોલનના નામે સ્ત્રીપણામાંથી મુક્તિ મેળવી લીધી અને પૌરુષત્વની અંદરમાં પામવા માટે, જે કુદરત એને ક્યારેય નથી આપવાનું પૂર્ણપણે, એવું પૌરુષત્વ પામવા માટે ન એ સ્ત્રીપણામાં રહી ન પુરુષપણાને પામી શકી અને સાવ વચલી માનસિક અવસ્થાની અંદરમાં આજની સ્ત્રી રીબાઈ રહી છે. પણ આ આજની સ્ત્રીની ચોઈસ છે, પસંદગી છે. આ એ સમયની વાત છે કે જે સમયે સ્ત્રીઓને પોતાનું સ્ત્રીણપણું જાળવવાનો ગૌરવ રહેતો હતો. એને કોઈ બીજા જેવું નહોતું બનવું, એને પોતાની જેવું બનવું હતું. પોતાના ગુણોને બહાર ખીલવવા હતા. અને અહીંયા નક્કી થયું, વહેલી સવાર થઈ અને પેલા ખાન બહાદુરની સાથે આ ચિંતામણી પણ કલિંજરના કિલ્લા સુધી પહોંચવા માટે ઘોડા પર સવાર થઈ. કલિંજરના મોરચાનો પ્રારંભ થઈ ગયો. શેરશાહ એના વિશાળ સૈન્ય સાથે કલિંજર પહોંચ્યા. કાળજવર જેવો એક કિલ્લો. તરત જ જ્યારે ત્યાં પહોંચ્યા એવો તરત જ આ કિલ્લાને ઘેરો ઘાલ્યો.
સંધિ માટે કહેણ મોકલાવ્યું. તમે અમારા તાબે થાઓ અને નહીં તો અમારી સાથે લડવા માટે તૈયાર થાઓ. બેમાંથી કોઈ પણ એક વાત. પહેલું કહેણ ગયું. સામેથી પ્રશ્ન આવ્યો રજપૂતનો, તાબે થવાનું કારણ શું? અમે તમારા કોઈ પણ રાજ્ય પર હુમલો કર્યો નથી. તમારી એક પણ સત્તા ક્યાંય પણ અમારાથી ક્યાંય એવની આંચ પામી હોય એવું બન્યું નથી. તો પછી આ યુદ્ધનું કારણ શું? જો અમે તમને કોઈ પણ પ્રકારે ક્યાંય નડ્યા નથી તો અમને આ નડવાનું કારણ શું? વાત ન્યાયની હતી. કારણ કે આપણે ત્યાં સૌથી પહેલો વાર કરવું એ આર્ય સંસ્કૃતિ નથી. અલબત્ત કોઈ વાર કરે તો વાર ખમી લેવું એવી પણ કોઈ વાત નથી. પણ કોઈ વાર કરે ત્યારે એનો આશય એ કયા તત્વ પર વાર કરે છે એ મહત્ત્વનું છે. જો સ્વાર્થને ઉપર વાર કરતા હોય તો એ વાર ખમી લેવો એ સાધકની નિશાની છે. અને દેવગુરુ ધર્મ, દેશ, સંસ્કૃતિ આ બધા પર વાર હોય તો ન ખમી લેવું એ રક્ષક તરીકેનું કર્તવ્ય છે. રજપૂતે સામો પ્રશ્ન માંડ્યો. રાજાને પ્રશ્ન તો પસંદ જ નથી. શહેનશાહત છે એના મનમાં, એનો નશો છે. એ કઈ રીતે સામાના પ્રશ્નને ઉઠવા દે? તરત દૂત દ્વારા કહેવડાવ્યું કે તાબે થવું હોય તો થાવ, નહીં તો મરવા માટે તૈયાર રહો. અને છેલ્લો જે દૂત હતો સુલેહનો એ પાછો ફર્યો. પેલા રજપૂતોએ અંદર અંદર સલાહ મશવરા લીધી, એકબીજા સાથે ચર્ચા કરીને નક્કી કર્યું કે આ રાજા, આ શેરશાહ એવો છે કે જેની સાથે કદાચ સુલેહ પણ કરશું તો પણ આ માણસ ક્યારે વિશ્વાસઘાત કરશે એનો કોઈ વિશ્વાસ નથી. યુદ્ધ પ્રપંચનો પૂરેપૂરો જાણકાર છે. એનો વિશ્વાસ કરી અને કમોતે મરનારા આપણી નજર સામે થયા છે. તો કમોતે મરવું એના કરતાં લડીને મરવું એ વધુ પસંદ છે. આખા ને આખા રાજ્યનો આ નિર્ણય આવ્યો. આપણે અત્યારે રામ રાજ્યની વાતો કરીએ છીએ. હકીકતની અંદરમાં રામ રાજ્ય આવે તો કદાચ સુવર્ણના દિવસો છે, પણ એ ન આવે ત્યાં સુધી કમસે કમ આપણા લોહીમાં આવું રજપૂત રાજ્ય તો આવવું જોઈએ. એ રાજ્ય કે જેમાં દરેક ક્ષત્રિયને, દરેક રજપૂતને, દરેક પ્રજાજનને લડીને મરવું પસંદ છે, કમોતે મરવું પસંદ નથી. આજે આપણને કમોતે ક્ષણ મરવું પસંદ છે. કોકના દબાણ હેઠળ જીવી અથવા કોકને ફોલો કરી અને સાવ શ્વાન જેવું જિંદગી જીવવાનું પસંદ છે. પણ સિંહની જેમ, રજપૂતની જેમ, ક્ષત્રિયની જેમ સામે પડીને લડવું એ આપણું જાણે લોહીમાં જ હવે બચ્યું નથી. એક એક વ્યક્તિ તૈયાર થયો. પેલો રજપૂત એની પ્રજાની સામે આવે છે, પ્રજાની વચ્ચે આવે છે. એને ખ્યાલ આવી ગયો છે કે હવે કોઈ જ બચવાનું નથી. પણ તેમ છતાં પોતે પોતાની રજપૂતાઈ, પોતાનું રાજાપણું એ પ્રજાની સામે દર્શાવવા મૂકે છે અને જાહેર કરે છે કે હું એવો માણસ નથી કે જે યુદ્ધના દિવસે જેની તમે પીઠ જોઈ શકો. હું તો એવો માણસ છું કે જે લોહી અને ધૂળમાં પણ તમે મારું માથું રગદોળાતા જોઈ શકશો, મારી પીઠ નહીં. કારણ કે મને મારા પૂર્વજો એવું શીખવ્યું છે કે જે માણસ લડવા આવે છે તે પોતાના ખૂનથી બાજી ખેલી જાય છે, પણ જે યુદ્ધના દિવસે ભાગી જાય છે ને એ પોતાના પ્રજાના ખૂનથી બાજી ખેલે છે. અને હું એવો રાજા ક્યારેય નહીં બનું. હું મરવાનું પસંદ કરીશ, પણ મારી પ્રજાના ખૂનથી બાજી ખેલું એવો દ્રોહી, એવો વિશ્વાસઘાતી, એવો નરાધમ હું ક્યારેય નહીં બનું. પ્રજાનું શુરાતન પરાકાષ્ઠાએ પહોંચ્યું. પેલા દૂતને જે ના મોકલાવી હતી એ ના શેરશાહ સુધી પહોંચી. પોતે લંબાવેલો હાથ એનો જેણે ઇનકાર કર્યો છે એની ભયંકર ભૂલનો ભયંકર પ્રાયશ્ચિત કરાવવા માટે હવે સમરજંગ શહેનશાહ પોતે રણમાં ચડ્યો. યુદ્ધનીતિ તો નિપુણ હતો જ, એટલે એને તો પોતાની ફતેહ માટે કોઈ શંકા ન હતી. જ્યારથી ઘેરો ઘાલ્યો ત્યારથી એણે સુરંગ ખોદવાની શરૂ કરાવડાવી હતી. કિલ્લાની આજુબાજુ ઊંચા ઊંચા મિનારાઓ ઊભા કરવાના શરૂ કર્યા હતા. એ મિનારાઓ પર ચડી એવા ઊંચા બનાવ્યા કે જે મિનારાઓ પર ચડી અને કિલ્લાની અંદરમાં
હુક્કા કહી શકાય, જેને આજે આપણે બોમ્બ કહીએ છીએ, હાથમાં લઈને ફેંકાય એવા એક પ્રકારના ગોળા કે જે જ્યાં પડે ત્યાં અગ્નિ ફેલાવે. દારૂ ગોળાથી બનતા ગોળા એને હુક્કા કહેવાય. એ હુક્કાના આગિયા બોમ્બ એ આ અંદર કિલ્લાની અંદરના નગરની અંદરમાં નાખી શકાય એવા ઊંચા મિનારાઓ રચ્યા. જ્યાં જ્યાંથી પણ આ રાજ્યને મદદ આવી શકે એમ હતી તે તમામ રસ્તાઓ એ બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા. અંદર કલિંજરના રજપૂતો પણ છેલ્લી પળ માટે સાવધ હતા, કારણ કે ક્ષત્રિયનું લોહી એ નમવામાં નથી માનતું, એ તૂટી પડવામાં હજી એકવાર માને છે, પણ નમી લેવામાં ક્યારેય માનતો નથી. યુદ્ધનો દિવસ આવ્યો. આજે શહેનશાહ એ નવા રચેલા મિનારા પર ચડી અને બપોરની નમાજ પઢવાના હતા. સૌથી પહેલી વાર એ મિનારા પર કોઈ પગ મૂકવાનું હતું અને સૌથી પહેલી વારનો એ પગ એ બંદગી માટેનો હોય એવું શેરશાહે નક્કી કર્યું હતું. અને એટલે જ આસમાન પર પૂર્વમાં સોનેરી ચંદ્રવો બંધારવાનો શરૂ થયો. જય જયનો નાદ કરતા અફઘાન સૈનિકો કિલ્લાની ચારે તરફ આવીને ઊભા રહી ગયા હતા. શહેનશાહ શેરશાહ મિનારાના પગથિયે પગ મૂકે છે અને તમામ સૈનિકો અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર એના નાદથી આસમાનના ગુંબજને જાણે થરથરાવી નાખતા હોય એવો નાદ વ્યાપ્ત કરે છે. અને પછી નમાઝ શરૂ થાય છે. ગંભીર શાંતિ પ્રસરી જાય છે. નમાઝ પઢી અને શહેનશાહ ચારે દિશામાં નજર ફેરવે છે. દિશાઓ સ્વચ્છ હતી. મંદ મંદ પવન વાતો હતો. નવા કરેલા આ મિનારા પરથી કલિંજરના કિલ્લાનો અંદરનો ભાગ સાફ દેખાઈ જાય છે એવું પણ એમણે જોયું. શહેનશાહે પોતાની ભરાવદાર દાઢી ઉપર હાથ ફેરવી અલ્લાહનું સ્મરણ કર્યું અને પોતાની પાસે પડેલી ટોપલીમાં પડેલો હુક્કો એટલે કે આગિયો બોમ્બ એ લઈ અને જોરથી એને કિલ્લાની અંદરના ભાગમાં આવેલા એક મકાન પર ફેંક્યો. કિલ્લાના અંદર ભાગમાં એ પડ્યો અને એ આગિયો હુક્કો એ ભભૂકી ઉઠ્યો. જોત જોતામાં આગથી આખું મકાન ઘેરાઈ ગયું અને એના કારણે સેનાને ખબર પડી કે હવે યુદ્ધ શરૂ થયું છે. યુદ્ધ શરૂ કરવાની આ નિશાની હતી અને એમનું અનુકરણ બીજા સૈનિકો કરવા લાગ્યા. થોડી વારમાં તો આગિયા બોમ્બ, નફતાથી ભરેલા તીરો, સળગતા ભંભોટિયા એ બધાનો વરસાદ શરૂ થયો. પ્રજા એના ઉત્સાહની ચરમસીમાએ હતી, કારણ કે જંગ બહાદુર એવો એનો માલિક પોતે રણ મેદાનમાં હતો. સૈનિકોને કોઈ શુરાતન ચડાવવાની જરૂર ન હતી. વગર કહીએ આ શુરાતન ચડી રહ્યું હતું અને હવે કેટલીક મિનિટો અને કલાકોની અંદરમાં તો કલિંજરનો આખો કિલ્લો એની ઠેર ઠેર લાગેલી આગથી વ્યાપ્ત થવા લાગ્યો. રજપૂતો રણ મૃત્યુને જીવવા માટે સાવધ હતા, તૈયાર હતા અને કદાચ એમ કહી શકાય કે એ લોકોની મરવાની દીવાનગી એ બધાના માથે સવાર થઈ હતી. બધાએ દિવાલોની ઓઘે ઓઘે મોરચો બાંધ્યો હતો. પોતે સામનો કરી રહ્યા હતા. દરવાજાને સખત રીતે બંધ કર્યું હતું. બુરજ પર તીર કમાનવાળા સૈનિકો એ જાણે લોહીના તરસ્યા હોય એવી રીતે સજ્જ થયેલા હતા. આ બાજુ બાદશાહની નમાઝ પૂરી થઈ. થોડા દૂરથી આગ્રાથી એક આખી કુમક આવી પહોંચી સેનાની, જેમાં બહાદુર ખાન એ પોતે આવેલો હતો. આ બહાદુર ખાન પોતાની સાથે એક ઘોડેસવારને લાવ્યો હતો અને ઘોડેસવાર એ આ ચિંતામણી. ખાન બહાદુર પહોંચી તો ગયો છે. હવે એને એ ભાન નથી કે એની સાથે દરેક પુરુષોની અંદરમાં એક એવું તત્વ છે જે પુરુષના વેશમાં છે પણ સ્ત્રી છે. હવે એ સાથે આવી છે કે નથી આવી એ જોવા માટેની હવે એને પડી નથી, કારણ કે હવે રણ મેદાનના કર્તવ્યમાં છે. પોતે હવે એવી ચઢાઈ કરવાના મૂડમાં છે, એવો હુમલો કરવાના એ અંદરના મનસૂબામાં છે કે હવે એને પેલું સૌંદર્ય એ આ ક્ષણે આકર્ષતું નથી. બહાદુર શાહ વખતસર આવી પહોંચ્યો અને એની બહાદુરી પર મુસ્તાક થતો એવો શેરશાહ એને આવકારે છે અને સેનાને આખી જુદા જુદા ભાગમાં વહેંચી દેવામાં આવી. ખાન બહાદુર પોતાના ચુનંદા સિપાહીઓ સાથે શહેનશાહની પાસે મિનારા પર આવ્યો. એણે હુકમ માંગ્યો. શહેનશાહ તો રાહ જોતા હતા કે આ હુકમ માંગે અને યુદ્ધ શરૂ કરીએ. હુકમ અપાયો અને ખાન બહાદુરે એના પોતાના અલ્લાહના નામ સાથે એક આગિયો બોમ્બ લઈ હાથમાં રાખી જોરથી ફેંક્યો. સેનાએ ફરીથી એનું અનુકરણ કર્યું અને હવે યુદ્ધ એના ઘમાસાણ કહી શકાય
એવા કક્ષાએ પહોંચવા તરફ આગળ વધ્યું. ખાન બહાદુર તાકીને આવા બોમ્બ ફેંકતો હતો. એની બાજુમાં અચાનક એક રૂપાળો કહી શકાય એવો યુવક આવ્યો. એ એના વીરત્વને ઉત્તેજી રહ્યો હતો. જેમ જેમ પડકારો થવા લાગ્યા એમ આ ખાન બહાદુરનું બદન એનો વિચાર એ પોરસથી ફાટ થવા લાગ્યો. આ બાજુ શેરશાહ પણ ત્યાં જ ઊભો હતો અને એ આ વીર યોદ્ધાની કુશળતા પર આફરીન પુકારવા લાગ્યો. કલિંજરના કિલ્લાનું એક ઘર જાણે આગના ભડાકાથી ઘેરાઈ ગયું હતું એવું લાગતું હતું. અને અચાનક એણે એક હાથમાં આગિયો બોમ્બ લીધો અને બોમ્બ લઈ અને તાકે છે ત્યારે એની નજર સામે કેટલીક રજપૂત સ્ત્રીઓ આવે છે. કલિંજરના કિલ્લામાં સજ્જ થયેલી હતી. બહાદુર ખાન હવે એ બોમ્બને ત્યાં ફેંકી અને સજ્જ થયેલી રજપૂતાણીઓને મારી નાખવા માટે, બાળી નાખવા માટે સજ્જ હતો. અને ત્યાં અચાનક પેલો રૂપાળો યુવાન એને કહે છે કે સ્ત્રી પર કંઈ શસ્ત્ર નખાતું હશે. ખાન બહાદુર કહે છે કે સશસ્ત્ર છે, નિશસ્ત્ર નથી, કેમ એની પર ન નાખો. અને એમ કહી અને પેલી સ્ત્રીઓને બાળી નાખવા માટે એ બોમ્બ જ્યારે ફેંકવા જાય છે ત્યારે એ રૂપકડો યુવાન બહુ જ અગમચેતી સાથે એક બહુ વ્યવસ્થિત યોજનાબદ્ધ રીતે એક એવું કામ કરે છે કે જે કામના કારણે એક એટલો મોટો અનર્થ સર્જાય છે જે ક્યારેક કોઈએ કલ્પ્યો ન હતો. એ રૂપકડો યુવાન કોણ? એ ખાન બહાદુરના હાથમાંથી પડેલો બોમ્બ એ હવે શું કરે છે? એ આખી ઘટના એની માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.